ફ્રેન્ડ્સ, તમે એક વખત જો આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવી લીધા ને તો તમે હંમેશા માટે ચેવડો અને સેવ મમરા બનાવવાનું ભૂલી જશો. આ જ રીતે બનાવશો. હકીકતમાં ફ્રેન્ડ્સ એટલા ટેસ્ટી લાગે છે ને. તમે જો એક વખત આનું પ્રીમિક્સ બનાવીને પણ મૂકી દેશો ને તો આ સેવ મમરા તમે ઇન્સ્ટન્ટ બનાવી શકશો. અને આ સેવ મમરા તમે એકવાર બનાવો ને તો 1.5 થી 2 મહિના સુધી એને સ્ટોર કરી શકશો. એના માટે મેં અહીંયા 1 કપ કોથમીર લઈ લીધી છે અને હું અત્યારે માઇક્રોવેવમાં બનાવું છું, પણ જરૂરી નથી કે માઇક્રોવેવમાં જ બનાવવા. તમે એને તડકામાં સૂકવીને પણ બનાવી શકો છો અને તળીને પણ બનાવી શકો છો. તો કોથમીરને એકદમ ડ્રાય કરી લેવાની છે. 3 મિનિટમાં વચ્ચે વચ્ચે ચલાવતા જઈને માઇક્રોવેવમાં કોથમીરને એકદમ ડ્રાય કરી લેવાની છે. તમે તડકામાં સૂકવીને બનાવો તો પણ આવી રીતે તમારે બધી વસ્તુને ડ્રાય કરી લેવાની છે. 1 કપ ફુદીનાના પાન છે. ફુદીનાના પાન કોથમીર કરતાં થોડા વધારે પ્રમાણમાં લેવાના, કેમ કે એનો ફ્લેવર બહુ સરસ આવે છે. તો ફુદીનાના પાન 2 મિનિટની અંદર માઇક્રોવેવ થઈ જશે. તો બધી જ વસ્તુ એકદમ ક્રિસ્પી થઈ જવી જોઈએ. અને આ બધી વસ્તુ માઇક્રોવેવ કરતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, 1 મિનિટ થાય એટલે એમાં હાથ ફેરવી દેવાનો ને પછી ફરીથી બીજી મિનિટ માટે મૂકવાનું. તો દરેક મિનિટે તમારે આ પ્રોસેસ કરવી જરૂરી છે. અહીંયા મીઠો લીમડો લીધો છે 1/4 કપ જેટલો. એને પણ એકદમ ડ્રાય કરી લીધો છે. લીમડો તો 1 જ મિનિટમાં ડ્રાય થઈ જાય છે. અને 2 લીલા મરચાં લીધા છે. આ મીડિયમ તીખા લીલા મરચાં છે. લીલા મરચાંના પણ આવી રીતે પતલી સ્લાઇસમાં પીસીસ કરી લેવાના છે અને પછી સરખી રીતે પાથરી દેવાના છે પ્લેટની અંદર. લીલા મરચાંને 4 થી 4.5 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. તો થોડા કાળા પડી જશે તો પણ ચટણીમાં કંઈ ફરક નહીં પડે. ડ્રાય થશે એટલે થોડો કલર એનો ચેન્જ થઈ જ જશે. આ બધું જ આપણે એક પ્લેટમાં મિક્સ કરતા જવાનું છે. અહીંયા મેં થોડુંક લીલા લસણના પાન લીધા છે. તો અત્યારે સિઝનમાં લીલું લસણ છે તો લઈ શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. લીલું લસણ પણ 1.5 થી 2 મિનિટમાં ડ્રાય થઈ જશે. 1 ટીસ્પૂન જેટલું આદું લીધું છે. આદુને ખમણીને પણ લઈ શકો છો અને મેં ક્રશ કરીને લીધું છે. તો આદુને 3 થી 4 મિનિટ લાગે છે ડ્રાય થતાં. આદું જો નીચે ચીપકી જાય ને તો તમે નીચે બટર પેપર મૂકીને પણ એ મૂકી શકો છો. હવે આ બધું જ ડ્રાય થઈ ગયું છે અને આને આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે ને પછી મિક્સર જારમાં ભરી અને એનો પાવડર બનાવી લેવાનો છે. તો જેટલો ફાઇન પાવડર થાય એટલો પાવડર બનાવી લેવાનો. અને આમાં કાંઈ પણ નાખવાની જરૂર નથી. તમારે એમનામ જ આને ક્રશ કરીને પાવડર બનાવીને તૈયાર કરવાનો છે. હવે અહીંયા મેં કનૈયાના મમરા લઈ લીધા છે. મમરાને હંમેશા ઘરે લાવીએ એટલે પહેલાં ચાળી લેવાના અને અંદર કાંઈ પણ કચરો હોય વીણી લેવાનો અને પછી જ યુઝ કરવાના. તો જો આવી રીતના આમાં કાંઈ પણ નીકળે, બળેલું હોય કે ખરાબ હોય કાઢી. મમરાને પણ હું માઇક્રોવેવમાં જ ગરમ કરું છું. અને તમે જો કઢાઈમાં ગરમ કરતા હોય ને તો એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી કરવાના છે. અને માઇક્રોવેવમાં કરતા હોય તો 1 મિનિટ માટે એને માઇક્રોવેવ કરવાનું છે. 1 મિનિટની અંદર મમરા છે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તો આવા ક્રિસ્પી થઈ જવા જોઈએ ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. 200 ગ્રામ મમરા લીધા છે. એક પ્રીમિક્સ તૈયાર કરવાનું છે. તો એના માટે 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ અને 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર લીધો છે. 2 ટેબલસ્પૂન 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ લેવાની છે. આ બધું તમે મિક્સરમાં પણ પાવડર મિક્સ કરી શકો છો, નહીં તો સ્પૂનથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણો પ્રીમિક્સ પાવડર પણ રેડી છે. હવે અહીંયા શીંગના દાણા લીધા છે મેં 1/4 કપ જેટલા. એને આપણે તેલમાં ફ્રાય કરી લેવાના છે. અને એ જ ગરમ તેલ મેં 2 થી 3 ટેબલસ્પૂન લઈ લીધું છે. આપણે જે ગ્રીન ચટણીનો પાવડર બનાવ્યો એને ગરમ કરવા માટે. તો તેલની અંદર આપણે જે પાવડર બનાવ્યો છે એડ કરી અને એને ગરમ કરી લેવાનું છે. બધો જ પાવડર મેં નાખી દીધો છે ને મિક્સ કરી અને ગેસ ઉપર આપણે 1/2 થી 1 મિનિટ માટે એને મિક્સ કરી લેવાનું છે. પાવડર એકદમ સરસ રીતે ચડી જાય એવી રીતે. અને પછી તરત જ આપણે મમરાની અંદર એડ કરી દેવાનું છે. તો તમે ડાયરેક્ટ પાવડર નાખશો ને તો મમરામાં સારી રીતે મિક્સ નહીં થાય, પણ આવી રીતે તેલમાં ફ્રાય કરીને નાખશો ને તો મમરાનો કલર પણ સરસ થઈ જશે ને મિક્સ પણ થઈ જશે. પછી આપણે જે પ્રીમિક્સ બનાવ્યું એ એમાં એડ કરી દેવાનું છે. તળેલા શીંગના દાણા એડ કરી દેવાના છે અને પછી બધું જ હલકા હાથે મિક્સ કરી અને મિલાવી લેવાનું છે.
તો આજે કોથમીર ફુદીનો એ બધું જ તમે જે મિક્સ કર્યું એ તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને ફ્રીઝમાં એ પાવડર સ્ટોર કરીને રાખશો ને તો તમે જ્યારે પણ તમારે મમરા બનાવવા હશે ને તમે આસાનીથી બનાવી શકશો. એમાં મેં લાસ્ટમાં અડધો કપ સેવ એડ કરી છે, બેસનની સેવ. બધું મિક્સ કરીને એરટાઇટ કન્ટેનરમાં આને ભરીને તમે 1.5 થી 2 મહિના સુધી એવા ને એવા ક્રિસ્પી રાખી શકશો. અને આમાં હજી એક જલજીરાનો પાવડર જે આવે છે એ, અથવા તો તમે પાણીપુરીનો કોઈ પણ બ્રાન્ડનો મસાલો આવે છે, 1 ટેબલસ્પૂન ભરીને નાખશો ને તો આનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં હાર્ટ જરૂરથી આપજો, ને તમે એકવાર બનાવજો જરૂરથી, ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. થેન્ક યુ.